નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એચજે નોલેજ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું સ્વાગત છે। આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ। આ અગાઉના ભાગમાં આપણે સમપ્રમાણની સમજૂતી મેળવી। હવે આપણે વ્યસ્ત પ્રમાણની સમજૂતી મેળવીશું। સૌપ્રથમ વ્યાખ્યા સમજીએ કે જો બે રાશિઓ x અને y માટે જો રાશિ x માં થતો વધારો કે ઘટાડો રાશિ y માં એવી રીતે ઘટાડો કે વધારો કરે તો તેના મૂલ્યનો ગુણાકાર અચળ રહે તો તે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય। અહીં મિત્રો યાદ રાખશો કે x રાશિમાં જો વધારો થાય તો સામે y રાશિમાં ઘટાડો થાય, અથવા x રાશિમાં ઘટાડો થાય તો y રાશિમાં વધારો થાય તો આ બે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે અને વ્યસ્ત પ્રમાણમાં બંને રાશિનો ગુણાકાર અચળ થાય છે। બંને રાશિનો ગુણાકાર એટલે કે x અને y નો ગુણાકાર અચળ થાય તો એ બે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાય। આપણે અગાઉ સમપ્રમાણમાં શીખ્યા કે x અને y નો ગુણોત્તર અચળ થાય। ગુણોત્તર એટલે ભાગાકાર। જ્યારે અહીં યાદ રાખશો કે વ્યસ્ત પ્રમાણ હોય તો બંને રાશિનો ગુણાકાર અચળ થાય અને ગુણાકાર અચળ હોય તો આપણે દાખલા ગણવા માટે એનું સૂત્ર આ રીતે બનાવી શકીએ। x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2 એટલે કે પહેલી રાશિનો પહેલો ઘટક અને બીજી રાશિના પહેલા ઘટકનો ગુણાકાર, પહેલી રાશિનો બીજો ઘટક અને બીજી રાશિના બીજા ઘટકનો ગુણાકાર તે અચળ એટલે કે સરખો થાય। તો આપણે વ્યસ્ત પ્રમાણ આધારિત હવે દાખલાઓની સમજૂતી મેળવીશું। આપણે સૌપ્રથમ ઉદાહરણની સાથે સમજૂતી મેળવીશું અને ત્યારબાદ સ્વાધ્યાય પોથીના દાખલાઓની સમજૂતી મેળવીએ। ઉદાહરણના દાખલાની સમજૂતી સૌપ્રથમ પહેલો દાખલો છે કે જેમાં નક્કી કરવાનું છે આપણે કે નીચેના પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે કે કેમ તે આપણે શોધવાના છે। તો અગાઉ આપણે વ્યાખ્યા આધારિત પ્રશ્નમાં સમજી ચૂક્યા કે વ્યસ્ત પ્રમાણ એટલે બંને રાશિનો ગુણાકાર અચળ થવો જોઈએ એટલે કે સરખો આવવો જોઈએ। તો અહીં તમને xની અલગ અલગ કિંમતની સાથે yની અલગ અલગ કિંમતો આપેલી છે। તો આપણે હવે ગણતરીને સમજીએ। xનો પહેલો ઘટક છે 10 અને yનો પહેલો ઘટક છે 60। તો આપણે x અને yનો ગુણાકાર કરવાનો છે। તો અહીં બંનેના પહેલા ઘટકનો ગુણાકાર એટલે કે 10 ગુણ્યા 60 કરીએ તો જવાબમાં મળે છે 600। ત્યારબાદ બીજા ઘટકની વાત કરીએ તો 15 અને 40। તો 15 અને 40નો ગુણાકાર કરીએ તો એનો જવાબ મળે છે આપણને 600। ત્યારબાદ ત્રીજો ઘટક 20 અને 30 તેનો ગુણાકાર કરીએ તો એ પણ થશે 600। ચોથો ઘટક 30 અને 20 તેનો ગુણાકાર કરીએ તો એ પણ મળે છે 600। અને છેલ્લો ઘટક 50 અને 12 તેનો ગુણાકાર કરીએ તો એનો જવાબ પણ મળે છે 600। આમ x અને yની દરેક કિંમત માટે x અને yનો ગુણાકાર આપણો અચળ છે કારણ કે બધાનો જવાબ આપણને 600 મળે છે। માટે આપણે કહી શકીએ કે આ બંને રાશિ વ્યસ્ત પ્રમાણમાં છે। આમ વ્યસ્ત પ્રમાણ છે કે નહીં તે ચકાસવા માટે આપણે બંને રાશિનો ગુણાકાર કરીને જો જવાબ અચળ મળે તો એ રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકીએ। હવે આપણે સ્વાધ્યાય પોથીના દાખલાની સમજૂતી મેળવીએ। જેમાં પહેલો દાખલો કે જેમાં xના વિવિધ ઘટકો અને yના ઘટકો આપેલા છે તો આપણે બંને રાશિનો વારાફરતી ગુણાકાર કરીશું। સૌપ્રથમ પહેલા ઘટક 500 અને 2 તો એનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે 1000। ત્યારબાદ બીજો ઘટક 250 અને 4 તેનો ગુણાકાર કરીએ તો એ પણ મળે છે 1000। ત્યારબાદ 100નો ગુણાકાર 10 સાથે કરીએ તો આપણને મળશે ગુણાકાર તરીકે 1000। ત્યારબાદ 50નો ગુણાકાર 20 સાથે કરીએ તો એ પણ મળે છે આપણને 1000। અને છેલ્લો ઘટક 25 અને 45 હવે એનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે 1125। તમે જોઈ શકો 4 ઘટકોનો ગુણાકાર એક જ સરખો અચળ મળે છે જ્યારે છેલ્લા ઘટકનો ગુણાકાર અચળ મળતો નથી। તો આપણે કહી શકીએ કે x અને yની દરેક કિંમત માટે x અને yનો ગુણાકાર અચળ મળતો નથી। માટે આપણે જવાબમાં લખી શકીએ કે x અને y એ વ્યસ્ત પ્રમાણમાં નથી। તો મિત્રો આ ભાગમાં આપણે એવું શીખ્યા કે જો બે રાશિઓનો ગુણાકાર અચળ મળે તો જ તે બે રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહી શકીએ। અને હવે આપણે વિગતવાળા દાખલાની સમજૂતી મેળવીશું કે જેમાં વ્યસ્ત પ્રમાણ આધારિત દાખલાઓ છે। સૌપ્રથમ ઉદાહરણનો દાખલો અને ત્યારબાદ સ્વાધ્યાય પોથીના દાખલાની સમજૂતી મેળવીએ। ઉદાહરણનો પહેલો દાખલો છે કે જેની રકમ આ મુજબ છે
કે એક ટાંકીને ભરવા માટે 90 મિનિટ જેટલો સમય લાગે છે અને એ માટે 8 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. જો 6 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગશે? તો તમે જોશો કે શરૂઆતમાં ટાંકીને ભરવા માટે 90 મિનિટ જેટલો સમય લાગે છે અને પાઇપની સંખ્યા છે 8. હવે આપણે 6 પાઇપની મદદથી જો ટાંકી ભરવી હોય તો વ્યવહારમાં આપણે જાણીએ કે સમય ઓછો લાગશે, કારણ કે 6 પાઇપને કારણે સમય વધારે લાગશે, કારણ કે પાઇપની સંખ્યા ઓછી થાય તો સમય વધશે. એટલે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે એમ કહી શકાય. અહીં આપણી રાશિઓની ઓળખ કરીએ તો અહીં x1 તરીકે આપણને આપેલ છે 8, y1ની કિંમત છે 90, x2ની કિંમત છે 6 અને y2 શોધવાનો છે. તો આપણું સમપ્રમાણનું સૂત્ર હતું તેમ વ્યસ્ત પ્રમાણનું સૂત્ર છે x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. સમપ્રમાણના સૂત્રમાં ભાગાકાર હતો અને વ્યસ્ત પ્રમાણના સૂત્રમાં ગુણાકાર છે. કિંમત મૂકીશું 8 ગુણ્યા 90 બરાબર થશે 6 ગુણ્યા y2. હવે y2ની કિંમત શોધવા માટે આ 6 ગુણાકારમાં છે, એને આપણે ભાગાકારમાં લઈ જઈશું. તો y2ને સૂત્ર કરતાં બનાવતા 8 ગુણ્યા 90 અને છેદમાં થશે 6. અને હવે આપણે સાદુરૂપ આપીશું 15 ગુણ્યા 6 એટલે 6 6 દૂર થશે અને 15 અને 8નો ગુણાકાર કરીએ તો જવાબમાં મળે છે 120. એટલે આપણે કહી શકીએ કે ટાંકી ભરાતા 120 મિનિટ લાગશે. શરૂઆતમાં આપણને 90 મિનિટ જેટલો સમય લાગેલો, કારણ કે તે વખતે 8 પાઇપ હતી. હવે પાઇપની સંખ્યા ઘટે છે એટલે સમય વધારે લાગે છે, માટે આ દાખલો વ્યસ્ત પ્રમાણ આધારિત હતો. હવે આગળના દાખલાની સમજૂતી મેળવીએ, જે સ્વાધ્યાય પોથીનો દાખલો છે. પ્રશ્ન નંબર 3 કે જેમાં રકમને સમજીએ કે 5 માણસોને એક કામ કરતાં 12 કલાક લાગે છે. માણસો છે 5 અને કામ કરવા માટે સમય લાગે છે 5 કલાક. હવે આ જ કામ આપણે 12 માણસો પાસે કરાવીએ તો કેટલા સમયમાં પૂરું થશે? તો શરૂઆતમાં માણસોની સંખ્યા હતી 5, તેના બદલે માણસોની સંખ્યા થઈ ગઈ 12. એટલે માણસોની સંખ્યા વધી ગઈ અને માણસોની સંખ્યા વધે તો સમયમાં ઘટાડો થશે. પહેલાં 12 કલાકમાં કામ થતું હતું તે જ કામ હવે ઓછા સમયમાં થશે, માટે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે. અહીં રાશિઓની ઓળખાણ કરાવીએ તો અહીં x1ની કિંમત છે 5, y1ની કિંમત છે 12, x2 છે 12 અને y2 આપણે શોધવાનો છે. અને આ દાખલો વ્યસ્ત પ્રમાણનો હોવાથી સૌપ્રથમ સૂત્ર મૂકીશું x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. કિંમત મૂકીએ. x1ની કિંમત આપણી પાસે છે 5 ગુણ્યા 12 અને જમણી તરફ x2ની કિંમત છે આપણી પાસે 12 અને y2 આપણે શોધવાનો છે. હવે y2ને સૂત્ર બનાવવા માટે 12ને આપણે છેદમાં લઈ જઈશું. એટલે y2ને સૂત્ર કરતાં બનાવીએ તો અંશમાં થશે 5 ગુણ્યા 12 અને છેદમાં થશે 12. ઉપર નીચેથી 12ને દૂર કરીએ તો જવાબમાં બચે છે 5. એટલે આપણે કહી શકીએ કે 5 કલાકમાં કામ પૂરું થશે. આમ જે કામ 5 માણસો 12 કલાકમાં કરતા હતા તે જ કામ 12 માણસોને સોંપીએ તો કામ ઝડપથી થશે અને સમય ઓછો લાગશે. એટલે આ દાખલો પણ વ્યસ્ત પ્રમાણ પર આધારિત હતો. હવે આગળના દાખલાની સમજૂતી મેળવીએ. દાખલા નંબર 4 કે જેની રકમ આ મુજબ છે. એક મકાન બનાવતા 20 મજૂરોને 20 દિવસ લાગે છે. 20 મજૂરો 20 દિવસમાં કામ પૂરું કરે. આ જ મકાન હવે આપણે 25 મજૂરો પાસે બનાવવું છે. તો પહેલાં મજૂરોની સંખ્યાથી 20, તેના બદલે મજૂરોની સંખ્યા થઈ ગઈ 25. એટલે મજૂરોની સંખ્યા વધી ગઈ અને મજૂરો વધારે હોય તો સમય ઓછો લાગે. એટલે કે આ કામ 20 દિવસ કરતાં ઓછા સમયમાં થશે. એટલે આ દાખલો પણ વ્યસ્ત પ્રમાણનો છે. તો આપણે સૌપ્રથમ ઘટકોની ઓળખાણ કરીએ તો x1ની કિંમત છે 20, એ જ વખતે y1ની કિંમત છે 20 અને x2 છે 25 અને y2 આપણે શોધવાનો છે. તો વ્યસ્ત પ્રમાણનું સૂત્ર આપણે મૂકીએ x1 ગુણ્યા y1 બરાબર x2 ગુણ્યા y2. કિંમત મૂકીએ 20 ગુણ્યા 20 બરાબર 25 ગુણ્યા y2. y2ને સૂત્ર કરતાં બનાવવા માટે આપણે 25ને છેદમાં લઈ જઈએ તો y2નું સૂત્ર બનશે 20 ગુણ્યા 20 છેદમાં 25. અને હવે આપણે સાદુરૂપ આપીએ. 20ના અવયવ થશે 5 ગુણ્યા 4, બીજા 20ના અવયવ પણ થશે 5 ગુણ્યા 4, 25ના અવયવ થશે 5 ગુણ્યા 5. અંશ અને છેદમાંથી 5ને દૂર કરીએ તો બાકી વધે છે 4 ગુણ્યા 4
ને 4 અને 4નો ગુણાકાર કરીએ તો જવાબમાં મળશે 16. એટલે આપણે કહી શકીએ કે આ કામ 16 દિવસમાં જ થશે. એટલે જો 20 મજૂરોને કામ સોંપેલ તો 20 દિવસમાં થતું હતું, એ જ કામ જો 25 મજૂરો પાસે કરાવીએ તો એ 16 દિવસમાં એટલે કે ઓછા સમયમાં પૂરું થાય છે. હવે આગળ વધીએ. દાખલા નંબર 5ની સમજૂતી મેળવીએ. એક ખેડૂત પાસે 10 પશુઓને 18 દિવસ સુધી ખવડાવી શકે એટલો ઘાસચારો છે. હવે જો તેમાં 2 નવા પશુઓ ઉમેરવામાં આવે તો આ જ ઘાસચારો કેટલા દિવસ ચાલશે? તો અહીં પશુઓની સંખ્યા વધે છે એટલે ઘાસચારા માટે યોગ્ય દિવસ ઘટશે. એટલે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે. અહીં તમે જોશો કે શરૂઆતમાં પશુઓ હતા 10 એટલે x1ની કિંમત છે 10 અને 18 દિવસ સુધી ઘાસચારો ચાલે છે એટલે y1ની કિંમત થશે 18. હવે 2 પશુઓ નવા ઉમેરવામાં આવે તો શરૂઆતમાં પશુઓ હતા 10 અને 2 પશુઓ નવા ઉમેરાય એટલે હવે પશુઓની સંખ્યા થશે 12. કારણ કે 10 પશુઓ શરૂઆતના અને 2 નવા પશુઓ એટલે 10 + 2 એટલે 12. અને સમય આપણે શોધવાનો છે એટલે y2ની કિંમત શોધવાની છે. અને વ્યસ્ત પ્રમાણના સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. આપણું સૂત્ર છે x1 × y1 બરાબર x2 × y2. અહીંયા અનુરૂપ કિંમત મૂકીશું. x1ની કિંમત છે 10, y1ની કિંમત છે 18, x2ની કિંમત છે 12 અને y2 આપણે શોધવાનો છે. હવે આ 12ને આપણે છેદમાં લઈ જઈએ તો y2નું સૂત્ર બનશે 10 × 18 અને છેદમાં 12. અને હવે સાદુરૂપ આપીએ. 12ના અવયવ થશે 6 દુ 12, 18ના અવયવ થશે 6 તાલી 18. અંશ અને છેદમાંથી 6 દૂર કરીએ. 10ના અવયવ થશે 5 × 2, અંશ અને છેદમાંથી 2ને દૂર કરીએ. અંશના 5 અને 3 આ બંનેનો ગુણાકાર કરીએ તો જવાબમાં મળે છે 15. આમ 2 પશુઓ વધવાને કારણે અનાજ ઘાસચારો ઓછા સમયમાં પૂરો થશે. જે ઘાસચારો 18 દિવસમાં પૂરો થતો હતો તે હવે 15 દિવસમાં પૂરો થશે. કારણ કે અહીં પશુઓની સંખ્યા વધે છે એટલે ઘાસચારો ઓછા દિવસ ચાલશે. આમ આ દાખલામાં પણ આપણે વ્યસ્ત પ્રમાણ આધારિત દાખલાની સમજૂતી મેળવી. હવે આગળ વધીએ. જે આ પ્રકરણનો છેવટનો દાખલો છે એની રકમને સમજીએ કે એક કોઠારમાં 12 માણસોને 20 દિવસ ચાલે તેટલું અનાજ છે. શરૂઆતમાં માણસોની સંખ્યા છે 12 અને અનાજ 20 દિવસ ચાલે છે. હવે 2 માણસો ઓછા થઈ જાય છે. તમે જોશો કે પહેલાં 12 માણસો હતા અને 2 માણસો ઓછા થઈ ગયા એટલે માણસોની સંખ્યા ઘટી ગઈ. તો જો માણસોની સંખ્યા ઘટે તો અનાજ વધારે દિવસ ચાલશે એટલે કે દિવસોની સંખ્યા વધશે. એટલે આ દાખલો વ્યસ્ત પ્રમાણનો છે. ઘટકોની ઓળખાણ જોઈએ તો x1ની કિંમત છે 12, તેની સામે y1ની કિંમત છે 20 અને હવે 2 માણસો ઓછા થઈ જાય તો શરૂઆતમાં માણસો હતા 12 અને 2 માણસો ઓછા થાય તો હવે માણસોની સંખ્યા થઈ જશે 10 એટલે x2ની કિંમત આવશે 10 અને y2 આપણે શોધવાનો છે. અને હવે આપણે વ્યસ્ત પ્રમાણના સૂત્ર x1 × y1 બરાબર x2 × y2 તેમાં કિંમત મૂકીશું. 12 × 20 બરાબર 10 × y2. y2ને સૂત્ર કરતાં બનાવવા માટે 10ને આપણે છેદમાં લઈ જઈશું એટલે y2નું સૂત્ર બનશે 12 × 20 અને છેદમાં થશે 10 ને સાદુરૂપ આપીશું. 20નું શૂન્ય ને 10નું શૂન્ય દૂર કરીએ તો અંશમાં વધે છે 2 સંખ્યા 12 × 2 ને 12 અને 2નો ગુણાકાર કરીએ તો આપણને મળે છે 24. એટલે આપણે કહી શકીએ કે આ અનાજ 24 દિવસ ચાલશે. કારણ કે શરૂઆતમાં અનાજ 20 દિવસ ચાલતું હતું કારણ કે માણસો હતા 12 પણ હવે માણસોની સંખ્યા 2 ઘટી ગઈ તો માણસો ઘટે છે તો અનાજ વધારે દિવસ ચાલશે. આમ આ દાખલો પણ વ્યસ્ત પ્રમાણ પર આધારિત હતો. આમ અહીં આપણે આ ભાગમાં વ્યસ્ત પ્રમાણિત આધારિત દાખલાની સમજૂતી મેળવી. હવે પછીના ભાગમાં આ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. આ બંને ભાગ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના વ્યવસ્થિત પુનરાવર્તન કરજો જેથી હેતુલક્ષી પ્રશ્નોને ખૂબ સહેલાઈથી સમજી શકાય. થેન્ક યુ.